ગુજરાતમાં કોઈ આગની મોટી ઘટના બને અને જાનહાનિ થાય ત્યારબાદ ફાયર વિભાગ સફાળું સમગ્ર રાજ્યનું જાગી જાય છે અને ભાવનગર શહેરમાં પણ ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાય છે। ત્યારે તાજેતરમાં બનેલી 2 આગની ઘટનાને પગલે સાધનો લઈને તંત્ર સફાળું જાગ્યું છે। ભાવનગર શહેરના રાધનપુરી બજારના મોટા ફળિયામાં બનેલા આગનો બનાવ બાદ ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલી જ્યોતિર્લિંગ એવન્યુ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં લાગેલી આગમાં 50 જેટલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા। જો કે તેના ચોકીદારને ફાયર વિભાગે બિલ્ડિંગના ધાબા ઉપરથી રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી। બનાવ બાદ જાગેલા સફાળા તંત્ર દ્વારા જ્યોતિર્લિંગ કોમ્પ્લેક્સને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, કારણ કે તેમાં ફાયર સેફટીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું નથી। આ મામલે ફાયર વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ કોમ્પ્લેક્સનું બેઝમેન્ટ પાર્કિંગ માટે હતું, તેની જગ્યાએ કોમર્શિયલ ઉપયોગ થતો હોય તેના કારણે આગ લાગવાની ઘટના બની હતી, જેથી કોમ્પ્લેક્સને સીલ મારવામાં આવ્યું છે। અને આમાં છે ને ગેસ પુરાવી નહીં, હા ખાલી થવા આવ્યો ખાલી હા હા